જે આખા જગતના બોસ છે. માનનીય આચાર્ય બહેન શ્રી, ગુરુજનો, ગામમાંથી પધારેલ મહેમાનો અને શાળાના વહાલા બાળકો, સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એક એવા મહાપુરુષનો જન્મદિવસ છે જેમને માત્ર 39 વર્ષના ટૂંકા આયુષ્યમાં આખા વિશ્વ પર ભારતની અમી છાપ છોડી છે. આજે હું આપની સમક્ષ સ્વામી વિવેકાનંદના જીવન અને વિચારો રજૂ કરવા માંગુ છું. બાળપણમાં નરેન્દ્રનાથ ખૂબ જ જિજ્ઞાસુ હતા. તેમના મનમાં માત્ર એક જ પ્રશ્ન હતો, શું તમે ભગવાનને જોયા છે? આ પ્રશ્નનો જવાબ તેમને ત્યારે મળ્યો જ્યારે તે તેમના ગુરુ સંત રામકૃષ્ણ પરમહંસને મળ્યા. ગુરુએ કહ્યું, હા, મેં ભગવાનને જોયા છે, જેમ તને જોઈ રહ્યો છું તેમ. ત્યારથી જ નરેન્દ્રનાથનું જીવન બદલાઈ ગયું અને તેઓ નરેન્દ્રનાથમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા. 11 સપ્ટેમ્બર 1893 આ દિવસ ભારત દેશ માટે સુવર્ણ અક્ષરે લખાયેલો છે. અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાઈ હતી. તેમાં બીજા દેશના લોકો લેડીઝ એન્ડ જેન્ટલમેન કહીને સંબોધન કરી રહ્યા હતા. તેવામાં જ સ્વામીજીએ સ્ટેજ ઉપર આવીને કહ્યું, અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો, આ 5 શબ્દો સાંભળતા સભાગૃહ 2 મિનિટ માટે તાળીઓના ગગડાટથી ગુંજી ઉઠ્યું અને તેમણે દુનિયાને શીખવ્યું કે ભારત માત્ર સાબમદારીનો દેશ નથી, પણ જ્ઞાન અને આધ્યાત્મનો મહાસાગર છે. સ્વામી વિવેકાનંદે હંમેશા કહ્યું છે કે જો તમારે ઈશ્વરને પામવા હોય તો ગરીબોની સેવા કરો. તેમણે દરિદ્ર નારાયણ મંત્ર પણ આપ્યો છે. તેમના મતે સાચું શિક્ષણ એ જ છે જે માણસનું ચારિત્ર ઘડે અને તેમને આત્મનિર્ભર બનાવે. તેમણે યુવાનોને 3 પાયાના મંત્રો આપ્યા છે. 1. આત્મવિશ્વાસ, જેવું તમે વિચારશો તેવા તમે બનશો. 2. નિડરતા, જો તમે ડરો છો તો તમે કંઈ જ કરી શકશો નહીં. 3. એકાગ્રતા, એક જ સમય એક જ કામ કરો અને તેમાં તમારો આત્મા રેડી દો. મિત્રો, ભારત દેશ આજે વિશ્વમાં સૌથી યુવાન દેશ છે. જો આપણે સ્વામીજીના માર્ગે ચાલીશું તો આપણા દેશને ફરીથી વિશ્વગુરુ બનતા કોઈ જ નહીં રોકી શકે. તેમજ સ્વામીજીએ પણ કહ્યું હતું કે જો તમે મને 100 નચિકેતા જેવા યુવાનો આપો, હું આખો દેશ બદલી નાખીશ. મિત્રો, શું આપણે 100 યુવાનોમાંના એક બની શકીએ? ચાલો આજે આપણે સંકલ્પ કરીએ, આળસ ત્યાગીશું, જ્ઞાન મેળવીશું અને ભારત દેશના ઉત્થાન માટે કામ કરીશું. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડળ રહો. જય હિન્દ. ભારત